નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે છેલ્લે ધ્રુવમાન અને વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચેની સામ્યતાનો ટોપિક આપણે જોઈ ગયેલા હતા। આજે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈશું। સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ચુંબકીય સોય કે ગજ્ય ચુંબક હોય, બંનેમાંથી કોઈ પણ પૂછાઈ શકે। ચુંબકીય સોય કે ગજ્યા ચુંબક પર લાગતા ટોર્કનું સૂત્ર આપણે તારવવાનું છે। તો મેઇન વસ્તુ પરીક્ષામાં તમને ચુંબકીય સોયનું બી પૂછી શકે અથવા તો તમને ગજ્યા ચુંબકને રિલેટેડ બી પૂછી શકે છે, બરાબર। પણ હા, તમે ચેક કરી લેજો, 99% તો ટોપિક જે છે તે નીકળી ગયો છે, પણ એક વખત તમે બી તમારી પાસે છે જ પીડીએફ, તો તમે બી ચેક કરી લેજો। તો આ હું દોરું છું મિત્રો, અહીંયા એક નિયમિત ચુંબકીય ક્ષેત્રની આ મેં કેટલીક રેખાઓ દોરી છે। નિયમિત ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે કેવી છે? એકબીજાથી સમાન અંતરે છે, બરાબર। એટલે ચુંબકીય ક્ષેત્ર બી અહીંયા મેં મૂકેલી છે। એની અંદર મિત્રો આપણે મૂકીએ છીએ ચુંબકીય સોય કે ગજ્ય ચુંબક, વોટ એવર। હું ચુંબકીય સોય અહીંયા દોરું છું, થોડું બરાબર ન દોરાય તો હસતા નહીં, બરાબર। આમ તો બરાબર દોરવાના પ્રયત્ન કરેલા જ છે। આ ચુંબકીય સોય મૂકી છે, બરાબર, ચુંબકીય સોય છે, અને આપણે અક્ષ તરીકે કન્સિડર કરીએ આપણે આમ આ રીતે, બરાબર છે। ચાલો, હવે મેઇન વસ્તુ આપણે ધારી લઈએ મિત્રો કે આ જે છે તેનો નોર્થ પોલ તરીકે આપણે લઈએ, આ જે છે તે આપણે એનો ધારીએ મિત્રો આ સાઉથ પોલ તરીકે ધારીશું। આના પર લાગતું બળ જે છે, નોર્થ પોલ પર લાગતું બળ જે છે તે આ ડિરેક્શનમાં હશે, જેને આપણે સંકેતમાં આપણે FN તરીકે કહીશું। આ સાઉથ ડિરેક્શન પર લાગતું જે ફોર્સ છે, દક્ષિણ ધ્રુવ પર લાગતું જે ફોર્સ છે, તેને આપણે સંકેતમાં હું FS આ રીતે અહીંયા દર્શાવું છું, બરાબર છે। ચાલો, આ બંને ફોર્સ વચ્ચેનું જે લંબ અંતર જે બને છે તેને હું આકૃતિમાં આ રીતે દોરવાનો અહીંયા પ્રયત્ન કરું છું, અહીંયા આ રીતે। કદાચ તમે અહીંયા જોશો, અહીંયા આ કાટખૂણો બને છે, અહીંયા જે ખૂણો બને છે મિત્રો તેને આપણે થીટા તરીકે ધારીશું। આ ખૂણો જે છે તેને આપણે થીટા તરીકે આપણે ધારીશું, બરાબર। ચાલો, એની લંબાઈ જે છે મિત્રો આપણે 2L લંબાઈ આપણે ધ્યાનમાં લઈશું। આપણે જે નોર્થ પોલ ચુંબકીય સોયનો નોર્થ પોલ અને સાઉથ પોલ વચ્ચેનું જે અંતર છે તેને આપણે 2L તરીકે ધ્યાનમાં લઈશું, બરાબર। જો હું આકૃતિને થોડી ઝૂમ કરીને તમને એક્સપ્લેન કરું છું, સમજજો। ચાલો, અહીંયા તમે આકૃતિમાં મિત્રો જોઈ શકો છો, બ્લેક માર્કરથી જે દોરેલી છે તે સમાન ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરેલી છે। એમાં બ્લુ માર્કરથી દોરેલી આ જે છે તે ચુંબકીય સોય છે, એની અક્ષ આપણે ધારેલી છે, બરાબર। નોર્થ પોલ પર લાગતું ક્ષેત્રીય બળ જે છે તે FN, સાઉથ પોલ પર લાગતું બળ FS જે આ રીતે છે। ડાયપોલ મુવમેન્ટની ડિરેક્શન કઈ હશે આની અંદર મિત્રો? ડાયપોલ મુવમેન્ટની ડિરેક્શન સાઉથ ટુ નોર્થ આ ડિરેક્શન હશે, સાઉથ ટુ નોર્થ આ ડિરેક્શન જે હશે, હવે એને હું દર્શાવું છું મિત્રો, સાઉથ ટુ નોર્થ આ ડિરેક્શન એવું માનજો કે આ જે છે તે ડાયપોલ મુવમેન્ટની ડિરેક્શન છે, સાઉથ ટુ નોર્થ તરફ હશે, બરાબર છે। હવે મેઇન વસ્તુ, આ FN જે બળ છે તેની કાર્યરેખા આમ જશે, FS બળની કાર્યરેખા આમ જશે, એની વચ્ચેનું આ લંબ અંતર મેં દોરેલ છે। અહીંયા જે મિત્રો લંબ દોરેલો છે તે એ અહીંયા માનો કે ધારો કે કોઈ બિંદુ D છે, આપણે માનીએ તો ત્રિકોણ NSDમાં ND જે છે તે બંને બળોની કાર્યરેખાનું લંબ અંતર છે। FN આ રીતેની કાર્યરેખા જશે, FS આ રીતેની કાર્યરેખા જશે, બંને વચ્ચેનો આ બનશે મિત્રો અહીંયા લંબ અંતર બને છે। તો એ આપણે આની અંદર ટોર્ક એટલે આપણને ખબર જ છે, બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય અને બંને વચ્ચેનું લંબ અંતર, જેનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો છે। આ જે છે એની અક્ષ, આ લંબ અંતર અહીંયાથી મેં કમ્પ્લીટ કર્યો, ત્રિકોણ બનાવતા આ જે ખૂણો બને છે તો મિત્રો થીટા જેટલો ખૂણો બને છે, જેનો આપણે ઉપયોગ કરવાનો છે। એટલે ચુંબકીય સોયને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છે એટલે નોર્થ અને સાઉથ પોલ પર બળ લાગશે, તેને લીધે એ ચાક ગતિ કરશે। એટલે સોય જે છે તેની ગતિ તમને આ રીતની તમને જોવા મળશે, વર્તુળાકારે આ રીતે તમને ગતિ કરતી જોવા મળશે, બરાબર। એ આપણે જોઈશું, બરાબર। ચાલો, તો અહીંયા આપણે હવે એને લખીએ મિત્રો કે આકૃતિની અંદર દર્શાવ્યા મુજબ આપણે લખી શકીએ છીએ 2L લંબાઈની અને સદિશ M જેટલી ડાયપોલ મુવમેન્ટ ધરાવતી ચુંબકીય ડાયપોલ મુવમેન્ટ, હવે ડાયપોલ મુવમેન્ટ લખાઈ ગયું છે, ડાયપોલ મુવમેન્ટ ધરાવતી ચુંબકીય સોયને આપણે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે, સમાન ચુંબકીય ક્ષેત્ર B માં મૂકેલ છે। ચાલો, થઈ ગયું।
ડાયપોલ મુવમેન્ટની જે ડિરેક્શન છે તમને ખબર જ છે કે એમની દિશા જે છે તે મિત્રો ઓલવેઝ કઈ હશે, સાઉથથી નોર્થ તરફ, એસથી એન તરફ છે, બરાબર. જે આકૃતિમાં અહીંયા જુઓ મિત્રો તમને દર્શાવ્યું છે, પેલી ઝૂમ કરેલું હતું ત્યારે. ડાયપોલ મુવમેન્ટ જે છે મિત્રો, આ ડાયપોલ મુવમેન્ટ જે છે એ ચુંબકીય ક્ષેત્ર સાથે, આ ડાયપોલ મુવમેન્ટ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે. ડાયપોલ મુવમેન્ટ એ ચુંબકીય ક્ષેત્ર બી સાથે, જે આકૃતિમાં મેં તમને બતાવ્યા થીટા ખૂણો, આ એમની ડિરેક્શન છે અને ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં છે, તેની સાથે થીટા ખૂણો બનાવે છે. ચાલો, થઈ ગયું. હવે મેઇન વસ્તુ આપણને ખબર જ છે મિત્રો, મેઇન વસ્તુ કે આ ચુંબકીય ડાયપોલ જે છે, ચુંબકીય ડાયપોલ પર જે આના જે બંને ધ્રુવો છે, દરેક ધ્રુવનું ધ્રુવમાન આપણે ધારીએ પેલું QM હોય, બરાબર. અને તો ડાયપોલના એન અને એસ પોલ પર લાગતા બળ અનુક્રમે કયા હશે તે, બરાબર. અહીંયા આપણે લઈએ ડાયપોલના નોર્થ અને સાઉથ ધ્રુવો પર લાગતા બળો અનુક્રમે આપણે લખી શકીએ છીએ FN, ધેટ ઇઝ ઇક્વલ ટુ, ગઈકાલે આપણે P સંકેત દીધેલો અથવા તો QM બી તમે લખી શકો છો, QM ઇન્ટુ બી, તથા FS જે છે તો FS ધેટ ઇઝ ઇક્વલ ટુ વિરુદ્ધ દિશામાં છે એટલે માઇનસ QM ઇન્ટુ બી આપણે કહી શકીએ છીએ, માઇનસ QM ઇન્ટુ બી આપણે કહી શકીએ છીએ. આ બંને બળના મૂલ્યો જે છે મિત્રો તમે જોઈ શકો છો, મેગ્નિટ્યુડ બંનેના સરખા છે પણ દિશા કેવી છે, પરસ્પર વિરુદ્ધ છે. તો અહીંયા આપણે એને દર્શાવીએ, બરાબર. આપણે એને અહીંયા દર્શાવીએ કે FN અને FSના મૂલ્યો જે છે એ મૂલ્યો સમાન છે, પરંતુ એની જે દિશા જે છે એ દિશા પરસ્પર કેવી છે મિત્રો, વિરુદ્ધ છે. એની દિશા પરસ્પર વિરુદ્ધ છે, બરાબર. અને તમે જોઈ શકો છો બંને બળોની કાર્યરેખા એક રેખા સાથે નથી. જો નોર્થ પોલની કાર્યરેખા આમ જશે, સાઉથ પોલની આમ જશે, એટલે બંને બળોની કાર્યરેખા એક રેખામાં નથી. તો અહીંયા લખી શકાય બંને બળોની કાર્યરેખાઓ એક રેખસ્થ નથી. એક રેખસ્થ એટલે એક જ રેખામાં બંને નથી. હવે કાર્યરેખા એક રેખસ્થ નથી એટલે આપણને ખબર છે કે બળ યુગ્મની શું કરશે, રચના કરશે. એટલે બંને શું કરશે, બળ યુગ્મની રચના કરશે. આથી બંને બળ યુગ્મની રચના એટલે શેની રચના મિત્રો, યાદ કરો, તમે લોકો અભ્યાસ કરી ગયા છો અને ટોર્ક કહેવામાં આવે, યાદ છે ને. બળ યુગ્મની ચાક માત્ર એટલે ટોર્ક. બંને બળ યુગ્મની રચના કરે છે, બરાબર છે. ચાલો, હવે મેઇન વસ્તુ આપણે જોવાનું છે કે બંને બળ વચ્ચેનું જે લંબ અંતર જે છે તે કેટલું થશે. બંને બળ વચ્ચેનું લંબ અંતર આપણે જોઈએ. બંને બળો વચ્ચેનું લંબ અંતર, એ લંબ અંતર છે કેટલું મિત્રો, અહીંયા આ નોર્થ પોલ છે, બરાબર. અહીંયા દર્શાવેલો છે ND જેટલું લંબ અંતર છે. એ લંબ અંતર આપણું ND છે. ND ઇઝ ઇક્વલ આપણે તારવીએ તો હું લઉં છું સાઇન થીટા. સાઇન થીટા એટલે સામેની બાજુ આ થશે ND અપોન કર્ણ એટલે શું થશે, NS એટલે 2L કહેવાશે, 2L. એટલે આના પરથી મને ND ઇઝ ઇક્વલ ટુ શું મળશે, 2L સાઇન થીટા. એટલે મને બંને બળો વચ્ચેનું લંબ અંતર મળી જશે મિત્રો 2L સાઇન થીટા. આ મને લંબ અંતર મળી જશે, બરાબર છે. ચાલો, તો એ શોધાઈ ગયું. હવે આપણે મેઇન વસ્તુ, બંને બળો જે છે બળ યુગ્મની રચના કરશે એટલે શેનું, ટોર્ક મળશે. તો હવે આપણે ટોર્કનું સૂત્ર તારવીએ. તો માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું છે, ગમે તે એક બળનું મૂલ્ય, ગમે તે એક બળ જે છે એ ગમે તે એક બળનું મૂલ્ય, બરાબર છે, ગુણ્યા આ કાઉન્સ. એક કામ કરું છું મિત્રો, અહીંયા જ એને કમ્પ્લીટ કરું છું જેથી કન્ફ્યુઝન નહીં થાય. ગમે તે એક બળનું મૂલ્ય ગુણ્યા લખી શકાય બંને બળો વચ્ચેનું લંબ અંતર, બંને બળો વચ્ચેનું લંબ અંતર આપણે કહી શકીએ છીએ. અહીંયા બ્રેકેટને ક્લોઝ કરીએ છીએ. આઈ થિંક સો કદાચ ન દેખાતું હોય તો હું એને થોડું સાઈડ પર લઈ જાઉં છું. ચલો, તો ટોર્ક ટાઉ ડેટ ઇઝ ઇક્વલ ટુ કોઈ એક બળનું મૂલ્ય તો આપણે લખી શકીએ છીએ QM ઇન્ટુ બી. આ બેમાંથી કોઈ એક બળનું મૂલ્ય આવ્યું, લંબ અંતર ND એટલે આપણે લખી શકીએ છીએ 2L સાઇન થીટા આપણે લખી શકીએ છીએ, બરાબર. ચાલો,
તો આ આપણું સૂત્ર થઈ ગયું. હવે 2QMB, આ 2QMB L sin થીટા લખી શકાય. 2QMB sin થીટા. અને હું જસ્ટ થોડું આ રીતે લખું છું 2QML B sin થીટા. હવે 2QM into L અથવા તો આને ઓર તમને સમજ પડે તો લખું QM into 2L, QM into 2L અને B sin થીટા. તો ગઈકાલે આપણે સૂત્ર જોઈ ગયા છે મિત્રો, યાદ કરો. આને તમે શું કહી શકો છો? ડાયપોલ મોમેન્ટ એમ કહી શકો ને. એટલે આટલી જે વસ્તુ છે અને તમે શું કહી શકો છો ને? ડાયપોલ મોમેન્ટ એમ બી સાઇન થીટા, બરાબર. જે આપણે લખી શકીએ એમ ઇઝ ઇક્વલ ટુ QM into 2L. આપણે ગઈકાલે ડિસ્કસ કરી ગયા છે. એટલે આને હું આપણે સદિશ સ્વરૂપે લખીએ તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બની ગયું મિત્રો એમ ક્રોસ બી. યાદ કરો એ બી સાઇન થીટા, તો આને શું લખી શકાય? એ ક્રોસ બી સ્વરૂપે લખી શકાય. તો આને તમે લખી શકો છો એમ બી સાઇન થીટા. તો આ થઈ ગયું અહીંયા આપણા ટોર્કનું સૂત્ર એમ બી સાઇન થીટા. તો આ હતું મિત્રો ટોર્કનું સૂત્ર. તો આ જે તમે જોઈ શકો છો અને તમે સરખામણી કરીએ આપણે મિત્રો, સરખામણી જો કરીએ તો તમે લોકો ફર્સ્ટ ચેપ્ટરમાં એક આવું સૂત્ર ભણી ગયા છો. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર આ તમે અભ્યાસ કરી ગયા છો. કયા ચેપ્ટરમાં મિત્રો? ફર્સ્ટ ચેપ્ટરની અંદર, બરાબર. ચાલો હવે આ ચેપ્ટરની અંદર આપણે સૂત્રનો ઉપયોગ કયો કર્યો? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ પી. તો જો સેમ સૂત્ર છે મિત્રો, સરખામણી કરતાં કરતાં જ આપણે આગળ વધીશું. અહીંયા વિદ્યુતીય ડાયપોલ મુવમેન્ટ છે, અહીંયા ચુંબકીય ડાયપોલ મુવમેન્ટ છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી છે. એટલે આ જે ચેપ્ટરની અંદર જે છે બેઠી રાશિઓ બધી એની એ જ છે મિત્રો, એમાં કોઈ જ ફરક નથી. રાશિઓ બધી જ એની એ છે, ખાલી સંકેતનો ફરક છે. પહેલાંમાં પણ આ રીતે જ આપણે તારવેલું હતું, આમાં પણ એ રીતે જ આપણે તારવું છે. એટલે મેથડ ડેટ ઇઝ ઓલ્સો રિમેન સેમ, બટ ધ ડિફરન્સ ઇઝ ધેટ કે બંનેની અંદર શું છે બેટા કે સંકેતનો ડિફરન્સ જોવા મળે છે. અહીંયા વિદ્યુતીય ડાયપોલ મુવમેન્ટ પી, અહીંયા ચુંબકીય ડાયપોલ મુવમેન્ટ એમ, અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ, અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી. આટલો ડિફરન્સ તમને જોવા મળશે. ચલો હવે આના પરથી આપણે આગળ જઈશું. ટોર્કના સૂત્ર પરથી આપણે આગળ જઈએ મિત્રો. આપણે એના આવર્તકાળનું સમીકરણ એ પણ આપણે તારવીશું. જોઈએ આપણે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ ચુંબકીય સોય પરના ટોર્કનું સમીકરણ લખો. જે હમણાં લખી ગયા આપણે, તારવી ગયા. તેના આવર્તકાળનું સમીકરણ આપણે તારવવાનું છે. તેના આવર્તકાળનું સમીકરણ આપણે તારવવાનું છે, બરાબર છે મિત્રો. તો હમણાં જ આપણે ચુંબકીય ક્ષેત્રમાં જે ટોર્કનું સમીકરણ આપણે તારવી ગયા. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો હમણાં જ અભ્યાસ કરી ગયા આગળની થિયરી. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ ક્રોસ બી આપણે સૂત્ર અભ્યાસ કરી ગયા. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા. શું લખી ગયા આપણે? ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા, બરાબર છે. હવે આ ખૂણો જે થીટા જે છે મિત્રો એકદમ નાનો લઈએ આપણે રેડિયનમાં, બરાબર. થીટા અત્યંત નાનો હોવાથી અહીંયા લખી શકાય થીટા અત્યંત નાનો હોવાથી સાઇન થીટા ઇઝ એપ્રોક્સ, આપણે શું કહી શકીએ મિત્રો? થીટા. માટે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ સૂત્ર બનશે એમ બી થીટા. ટોર્કનું સૂત્ર શું બનશે? એમ બી થીટા એનું સૂત્ર બનશે. આ ટોર્કની મિત્રો આપણે જો દિશા જાણવી હોય, ટોર્કની ડિરેક્શન તમારે જાણવી હોય તો આપણે લખી શકીએ છીએ કે ટોર્કની દિશા જે છે એ ટોર્કની દિશા જમણા હાથના જે તમારા લોહીમાં છે, જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી, જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી શોધી શકાય છે. હવે આપણે આકૃતિ પરથી જસ્ટ ખાલી સમજીએ તો કદાચ તમને આગળની આકૃતિ યાદ છે જ મિત્રો કે એમ આ ડિરેક્શનમાં હતું, બરાબર. એમ આ ડિરેક્શનમાં હતું, ચુંબકીય ક્ષેત્ર આ ડિરેક્શનમાં હતું. અહીંયા પેલો થીટા ખૂણો બનતો હતો. તો જમણા હાથમાં સ્ક્રૂને તમે એમથી, બરાબર, જમણા હાથનો સ્ક્રૂ તમે લઈને એમથી બી તરફ તમે બહાર ફેરવશો એટલે સ્ક્રૂને તમે ફેરવશો મિત્રો આ ડિરેક્શનમાં તમે ફેરવશો અહીંયા, તો તમને ટોર્કની ડિરેક્શન મિત્રો આમ તમને મળશે. આ રીતે આ મળશે તમને ટોર્કની ડિરેક્શન. હવે તો ખબર પડશે ને આમ ફેરવવાનું છે, બહાર તરફ ફેરવવાનું છે. આમ ફેરવવાનું નથી, બીથી એમ તરફ નથી ફેરવવાનું, આપણે એમથી બી તરફ આમ ફેરવવાનો છે. આ રીતે ફેરવવાનો છે. એટલે ટોર્કની ડિરેક્શન તમને ક્યાં મળશે? અહીંયા નીચે તરફ. આ જે ટોર્ક છે, આ જે ટોર્ક છે ચુંબકીય સોયને શું કરશે મિત્રો? ઘડિયાળના કાંટાની દિશામાં એટલે સમઘડી દિશામાં એને ભ્રમણ કરવાનો પ્રયત્ન કરશે.
બરાબર છે. એટલે મેઇન વસ્તુ આપણે જેટલું જે દિશામાં ટોર્ક લાગતું હોય એટલું જ ટોર્ક એની વિરુદ્ધ દિશામાં બી લાગતું હોય કે જે એનું ભ્રમણ અટકાવતું હોય. યાદ કરો, આપણે ગેલ્વેનોમીટરમાં બી અભ્યાસ કરી ગયા છે મિત્રો. બરાબર છે. એટલે મેઇન વસ્તુ જે આ જે ટોર્ક જે લાગે છે બાહ્ય ટોર્ક, એ બાહ્ય ટોર્કની વિરુદ્ધ દિશામાં એના પર શું લાગતું હોય છે મિત્રો? આપણે જોઈ ગયા છે વિષમઘડી દિશામાં આ જે ટોર્ક છે તે શું કરશે? ચુંબકીય સોયને સમઘડી દિશામાં ફેરવશે. બરાબર, સમઘડી દિશામાં આ રીતે ફેરવશે. તો એની વિરુદ્ધ દિશામાં શું લાગતું હશે? પુનઃસ્થાપક ટોર્ક બી લાગતું જશે, જે શું કરશે? એને બેલેન્સ કરશે. બેલેન્સ કરશે એટલે શું? એની ગતિને અટકાવશે. બરાબર. તો આ જે બાહ્ય ટોર્ક છે, આ જે બાહ્ય ટોર્ક છે એ ચુંબકીય સોયને સમઘડી દિશામાં, ચુંબકીય સોયને સમઘડી દિશામાં ભ્રમણ કરાવે છે. ભ્રમણ કરાવે છે. આથી તેની વિરુદ્ધ દિશામાં, આથી તેની વિરુદ્ધ દિશામાં એટલે કે વિષમઘડી દિશામાં, એટલે કે વિષમઘડી દિશામાં આપણે લખી શકીએ પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. શું લાગે છે? પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. તો આ પુનઃસ્થાપક ટોર્કનું મૂલ્ય કેટલું? ઓહો, તમને અહીંયા સાઈડ પર આઈ થિંક દેખાતું નહીં હશે, તો હું જરાક અહીંયાથી સ્લાઇડ અંદરથી બહાર લાવું છું. આઈ થિંક હવે તમને ક્લિયર થઈ ગયું હશે. તો આ જે પુનઃસ્થાપક ટોર્ક છે મિત્રો, એ બી એટલું જ, ખાલી દિશા ફરક. એટલે આપણે શું લખી શકીએ મિત્રો? પુનઃસ્થાપક ટોર્ક જે ટાઉ છે ડેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમબી થીટા લખીશું. શું લખીશું આપણે? માઇનસ એમબી થીટા આપણે લખી શકીએ છીએ. બરાબર. હવે તમને ખબર છે મિત્રો, યાદ કરો ચાક ગતિ માટે ન્યૂટનની ગતિનો બીજો નિયમ યાદ કરો. ચાક ગતિ માટે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ ટોર્ક ઇઝ ઇક્વલ ટુ શું બને? આઈ આલ્ફા. સૂત્ર ક્યાંથી આવ્યું? યાદ છે? એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ પરથી. રેખીય ગતિમાં જે ભાગ બળ ભજવે તે ચાક ગતિમાં કોણ ભજવશે? ટોર્ક. રેખીય ગતિમાં જે ભાગ દળ ભજવે તે ચાક ગતિમાં જડત્વની ચાક માત્રા. રેખીય ગતિમાં જે પ્રવેગ હોય તે ચાક ગતિમાં જડત્વની કોણીય પ્રવેગ આલ્ફા છે. બરાબર. એટલે આ મિત્રો તમે ચાક ગતિ ચેપ્ટરમાં 11માં અભ્યાસ કરી ગયા છો. એટલે જે અહીંયા મેં લખેલું હતું તે આની સરખામણી કરવા માટે, કે જેથી તમને 11મું ધોરણ યાદ આવે. બરાબર, 11મું ધોરણ તમને યાદ આવે. ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આઈ આલ્ફા થઈ ગયું. તો આના પરથી આપણે યાદ કરો, તમે એવું બી ભણી ગયા છો. આલ્ફા જે છે મિત્રો, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું કહેવામાં આવે છે? પ્રવેગ. પ્રવેગ એટલે શું? કોણીય પ્રવેગ. એટલે શું? કોણીય વેગનું સમયની સાપેક્ષે વિકલન અથવા તો કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન. એટલે અહીંયા તમે મિત્રો ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર બી લખી શકો છો. આલ્ફા ડેટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય મિત્રો? ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. થીટા એટલે ખબર છે ને, ભૂલી નથી ગયા ને, આ ખૂણો. એટલે આને શું કહેવાય? એનું કોણીય સ્થાનાંતર કહેવાય. શું કહેવાય મિત્રો? કોણીય સ્થાનાંતરનું કહેવામાં આવે. આને આપીએ આપણે સમીકરણ નંબર 2, કારણ કે આને આપું છું મારા વાલાઓ સમીકરણ નંબર 1, આને આપું છું સમીકરણ નંબર 3. તો હવે તમે જોઈ શકો છો કે સમીકરણ 2 અને ટોર્ક, સમીકરણ 2 અને 3 બંનેને આપણે શું કરી દઈએ? આપણે સરખાવી દઈએ. તો અહીંયા લખી શકીએ હવે 2 અને 3ને સરખાવતા, 2 અને 3ને સરખાવતા. તો આ લખી શકાય માઇનસ એમ બી થીટા ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર, આઈ ઇન્ટુ ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર લખી શકાય. આવું આપણે ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેરનું સૂત્ર લખીએ. કેમ? તો એ ખબર પડશે. ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આઈને નીચે લઈ જાઓ, માઇનસ એમ બી બાય આઈ ઇન્ટુ થીટા. બરાબર છે? માઇનસ એમ બી બાય આઈ ઇન્ટુ થીટા. તો મેઇન વસ્તુ આની અંદર આ જે છે તે ચાક ગતિનું સરળાવત ગતિનું વિકલ સમીકરણ છે તેવું આપણે કહી શકીએ. બરાબર. આ સમીકરણને ચાક ગતિ માટેના સરળાવત ગતિના વિકલ સમીકરણ સાથે આપણે એને સરખાવી દઈએ. શું કરીએ મિત્રો? સરખાવી દઈએ. સરળાવત ગતિનું વિકલ સમીકરણ યાદ છે? ચાલો સાદું વિકલ સમીકરણ સરળાવત ગતિનું આવું ભણી ગયા છો તમે. ડી સ્ક્વેર એક્સ બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર એક્સ. આવું તમે ભણી ગયા છો. આ
नॉर्मल विकल समीकरण सरल आवत गति माटेनुं विकल समीकरण शुं थशे मित्रों एक्स ની જગ્યાએ खाली शुं कर दो अहींया थीटा कर दो शुं कर दो आ थीटा तो आ थई गयुं सरल आवत गतिनुं विकल समीकरण बराबर। तो हवे आ जे समीकरण आव्युं आपणुं आ समीकरण नंबर 4 आपूं અને આપણું સમીકરણ નંબર 5 એટલે 4 અને 5 ને તમે સરખાવશો તો તમને મળશે અહીંયા ઓમેગા સ્ક્વેરની જગ્યાએ શું આવ્યું mb/i। તો અહીંયા લખી શકાય 4 અને 5 ને સરખાવતા 4 અને 5 ને સરખાવતા ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું mb/i। શું આવ્યું મિત્રો mb/i થઈ ગયું। ચલો હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો ઓમેગા બરાબર અહીંયા થશે વર્ગમૂળમાં mb/i થશે। આવું આપણે આવર્તકાળ તારવવો છે તો આ કોણીય આવૃત્તિ બી તમે કહી શકો છો બરાબર। ઓમેગા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તમને હવે ખબર છે 2π/t ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ ઓફ mb/i। આના પરથી મારે ટીનું સૂત્ર લખવું હોય મિત્રો બરાબર ટી લખવું હોય તો ટી ઇઝ ઇક્વલ ટુ લખી શકાય 2π આ i ઉપર જશે સ્ક્વેર રૂટ ઓફ બનશે મિત્રો i/mb। આ સૂત્ર આવી ગયું આપણું આવર્તકાળનું સૂત્ર ટી ઇઝ ઇક્વલ ટુ 2π સ્ક્વેર રૂટ ઓફ i/mb। આ આવી ગયું સૂત્ર મિત્રો એના ટોર્કનું અરે આવર્તકાળનું સૂત્ર આવી ગયું છે જે લખી શકાય આવર્તકાળનું સમીકરણ છે જે આવર્તકાળનું શું છે સમીકરણ છે। ચલો થઈ ગયું મિત્રો એટલે છે ઘણું સરળ જ બરાબર। આ તમને જે તમે જોઈ શકો છો મિત્રો 11મા ધોરણનું તમારું જે ચેપ્ટર છે 11મા ધોરણનું જે તમારું ચેપ્ટર છે દોલનો ચેપ્ટર તેની અંદર તમે વિકલ સમીકરણો ભણી ગયા છો તેનો પણ અહીંયા આપણને ઉપયોગ થયો છે બરાબર। આના પરથી જો તમારે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ લખવું હોય તો બંને બાજુ તમે વર્ગ કરો બંને બાજુ વર્ગ કરીને તમે બીનું સમીકરણ તમે લખશો તો બી ઇઝ ઇક્વલ ટુ તમારું સૂત્ર શું બનશે લખી શકશો ભાઈ તમે 4π² i/ લખી શકશો m/t²। આ તમારું ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ છે। આ એટલે શું કહેવાશે જડત્વની ચાક માત્રા। આ એટલે શું કહેવાશે જડત્વની ચાક માત્રા। એ આઈ જડત્વની ચાક માત્રા ચુંબકીય સોય માટે કેટલી આવશે યાદ કરો તમે ભણી ગયા છો ml²/12 જડત્વની ચાક માત્રા કેટલી આવશે ml²/12 આવશે બરાબર। આ આઈ બરાબર અહીંયા લખી દઉં છું શું છે એવું નથી પૂછતો શું છે એમ કહું છું જડત્વની ચાક માત્રા છે। આઈ બરાબર શું છે મિત્રો જડત્વની ચાક માત્રા છે ક્લિયર। કદાચ તકલીફ થતી હોય માર્કરનો પોઈન્ટ થોડો જાડો થઈ ગયો છે ચેન્જ કરી દઈશું અક્ષર થોડા બોલ્ડ થાય છે પણ ઇટ્સ ઓકે તમે તો મારા વાલાઓ મેનેજેબલ છોકરાઓ છો એક્ઝામમાં માર્ક્સ ઘણા બધાના સારા જ છે એટલે ચિંતા કરતા નહીં બરાબર। આ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણે તારવી દીધું છે। ચાલો આઈ હોપ કે તમે આ જે થિયરી છે ઘણી સારી રીતે સમજીને જે અભ્યાસ આપણે કર્યો છે તે સારી રીતે કમ્પ્લીટ કરો જ છો। હવે આપણે આગળ જોઈએ મિત્રો એનું જે આપણે સ્થિતિ ઉર્જા જે છે એના સ્થિતિ ઉર્જાના સૂત્રો હવે આપણે તારવીએ। સ્થિતિ ઉર્જા એટલે જે કાર્ય થશે એ કાર્ય અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે તેનું આપણે સૂત્ર આપણે આગળ તારવીએ। ચાલો જોઈએ આપણે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજ્ય ચુંબક મૂકીએ કે ચુંબકીય ડાયપોલ મૂકીએ એની સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે તારવવાનું છે બરાબર। તો હમણાં જ મિત્રો આપણે થિયરી તો આપણે જોઈ જ ગયા છે કે ગોળ ફરશે ટોર્કને લીધે એટલે કાર્ય થશે એક કાર્યને લીધે ઉર્જા ઉત્પન્ન થશે અને એ ઉર્જા જે છે એ ચુંબકીય ક્ષેત્રની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે અંદર સંગ્રહ પામશે બરાબર। તો આપણે મિત્રો અભ્યાસ કરી જ ગયા છે કે બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજ્યા ચુંબકને આપણે મૂકીએ। હવે તમને પરીક્ષામાં સમજજો મિત્રો ગજ્ય ચુંબક પૂછે ચુંબકીય સોય પૂછે કે ડાયપોલ પૂછે જે આગળની બે થિયરી જોઈ ગયા ને આપણે કઈ સૌથી પહેલી જે આપણે જોઈ ગયા તે ટોર્કનું સૂત્ર એ ચુંબકીય સોય માટે પૂછે બરાબર। ચુંબકીય સોય માટે પૂછે કે ગજ્યા ચુંબક માટે પૂછે એક જ છે। એના પછી જે આવર્તકાળનું સૂત્ર તારવી ગયા તે ચુંબકીય સોય માટે પૂછે તમને કે પછી ડાયપોલ માટે પૂછે કે ગજ્યા ચુંબક માટે પૂછે બધું એક જ છે બરાબર। તો આ ખાસ ધ્યાન રાખજો કે અલગ અલગ થિયરી નથી ગજ્ય ચુંબક હોય ચુંબકીય સોય હોય કે ડાયપોલ હોય આ બધું એક જ વસ્તુ છે બરાબર। ચાલો તો અહીંયા આપણે લખીએ કે ગજ્યા ચુંબક છે આપણી પાસે તો આપણે લઈએ કે ગજ્યા ચુંબકને બાહ્ય
સમાન ચુંબકીય ક્ષેત્ર બી, બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં મૂકતા આપણે જોઈ જ ગયા છે મુક્તા નવા લાગતું જે લાગુ મૂકતા લાગતું ટોર્ક સૂત્ર તમને ખબર છે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા, એ આપણે જોઈ જ ગયા છે, બરાબર છે। ચાલો થીટા એટલે એનું જે ઇનિશિયલ કોણીય ભ્રમણ હોય છે તે। હવે આપણે આ જે ગજ્ય ચુંબકની અંદર મૂક્યો છે એને થોડું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર આપણે કરાવવું હોય, બરાબર। આ ગજ્યા ચુંબકને આપણે એવું ધારી દઈએ વધારાનું જે થીટા જેટલું તો કોણીય સ્થાનાંતર છે જ, બરાબર, પણ વધારાનું ધારો કે ડી થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર, ડી થીટા જેટલું સૂક્ષ્મ કોણીય સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય। હવે ગોળ ફરશે મિત્રો એટલે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, પણ અહીંયા જે કાર્ય છે સૂક્ષ્મ કાર્ય ડીડબ્લ્યુ ચાક ગતિના સંદર્ભમાં છે, એટલે ચાક ગતિનો જવાબદાર ઘટક ટોર્ક અને સૂક્ષ્મ સ્થાનાંતર તમે કેટલું કરાવો છો, ડી થીટા જેટલું તમે કરાવો છો। આ સૂક્ષ્મ કાર્ય આવી ગયું, આપણે કુલ કાર્ય શોધવું હોય, બરાબર, માટે આપણે શોધવું છે મિત્રો કુલ કાર્ય। તો કુલ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થશે, ઇન્ટિગ્રેશન ઓફ ડીડબ્લ્યુ થશે, ઇન્ટિગ્રેશન ઓફ ડીડબ્લ્યુ। માટે કુલ કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીડબ્લ્યુના સૂત્ર લખી દઈએ, ટોર્ક ઇન્ટુ ડી થીટા। લખાશે આવું? હા લખાશે, કેમ નહીં લખી શકાય, બરાબર। ચાલો હવે ટોર્કનું તમારી પાસે સૂત્ર છે મિત્રો એમ બી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, બરાબર છે। ચલો એમ બી ત્યાંનું ત્યાં, એટલે ઇન્ટિગ્રેશન આપણે કરીશું મિત્રો સાઇન થીટા ઇન્ટુ ડી થીટા। સાઇનનું સંકલન થશે મારા વાલાઓ માઇનસ કોસ, એટલે એમ બી લખું છું અહીંયા કોસ થીટા, કારણ તો બાયોવાળા જે મારા વિદ્યાર્થીઓ છે, વાલાઓ જે છે તે લોકોને માટે અહીંયા લખીશ ઇન્ટિગ્રેશન ઓફ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા ઇઝ ઇક્વલ ટુ લખાય છે માઇનસ કોસ થીટા, એટલે સાઇનનું સંકલન છે માઇનસ કોસ। એટલે આ તમારું જે કાર્યનું સૂત્ર અહીંયા આપણને મળી ગયું છે। આ જે કાર્ય છે તેની અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે, બરાબર, તો અહીંયા લખી શકાય આ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, માટે સ્થિતિ ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ લખાશે માઇનસ એમ બી કોસ થીટા, એટલે યુ ઇઝ ઇક્વલ ટુ લખાય માઇનસ સદીશ એમ ઇન્ટુ સદીશ બી। હવે તમે યાદ કરો મિત્રો, તમે લોકો પહેલા બીજા ચેપ્ટરની અંદર સ્થિતિ ઉર્જાનું સૂત્ર ભણી ગયા છો, કયું સૂત્ર યાદ છે ભાઈ, પી ડોટ ઈ। ફર્સ્ટ ચેપ્ટરની અંદર તમે આ જ સૂત્ર સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં ભણી ગયા છો, માઇનસ પી ડોટ ઈ, આ સૂત્ર તમે અભ્યાસ કરી ગયા છો, એમની જગ્યાએ પી, બીની જગ્યાએ આ સૂત્ર તમે ફર્સ્ટ ચેપ્ટરમાં અભ્યાસ કરી ગયા છો। જુઓ ફરી પાછું સરખામણી બતાવું છું, હા કે ભાઈ, બરાબર। હવે આની અંદર એના કેસીસ છે, એટલે કેસીસ એટલે કોઈ એવા કિસ્સાઓ છે। પહેલો કિસ્સો આપણે જોઈએ કે ધારો કે જે ગજ્ય ચુંબક છે એ ગજ્ય ચુંબક સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે, બરાબર, એટલે બેઝિકલી થીટા બરાબર આપણે 0 લઈએ, સાદી ભાષામાં, બીજી બધી લમણા કરવી એના કરતાં થીટા બરાબર 0। તો ચાલો ચુંબકીય ક્ષેત્ર ગજ્ય ચુંબકને 12 મેગ્નેટ એટલે યુબીબી તમે કહી શકો છો, માઇનસ એમ બી કોસ 0, કોસ 0ની કિંમત 1 એટલે લખી શકાય માઇનસ એમ બી। તો આ શું દર્શાવે છે કે જે ગજ્ય ચુંબક છે કે ડાયપોલ છે તેની લઘુત્તમ સ્થિતિ ઉર્જા દર્શાવે છે, આ એની મહત્તમ સ્થિત અવસ્થા કહેવાય। આ શું દર્શાવે છે મિત્રો, જે એ લખી શકાય છે લઘુત્તમ સ્થિતિ ઉર્જા છે, એટલે આ સ્થિતિની અંદર આ જેની સ્થિતિ છે મિત્રો, તો આ સ્થિતિની અંદર એ ગજ્ય ચુંબક મહત્તમ સ્થિત અવસ્થામાં એટલે સંતુલિત અવસ્થામાં છે। આ સ્થિતિમાં ગજ્ય ચુંબક હોય કે ડાયપોલ હોય મહત્તમ સંતુલિત અવસ્થામાં છે।
મહત્તમ સંતુલિત અવસ્થામાં છે। થઈ ગયું। ચલો આ થઈ ગયું મિત્રો એનો ફર્સ્ટ કેસ જે આપણે ડિસ્કસ કર્યો। હવે આપણે જોઈશું એનો બીજો કેસ। ધારો કે થીટા 90 છે, બીજો કેસ આપણે લઈએ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, એટલે એમ અને બી વચ્ચેનો ખૂણો 90 છે। હવે 90 હોય તો યુ બી ઇઝ ઇક્વલ ટુ તમારા પોઈન્ટ ઓફથી તમે શું લખી શકો, માઇનસ એમ બી કોસ 90। કોસ 90ની કિંમત તમને ખબર જ છે મિત્રો કેટલી હોય, 0। એટલે અહીંયા ડાયપોલની સ્થિતિ ઊર્જા કેટલી છે, 0 છે, બરાબર। અહીંયા લખી શકાય। અહીંયા આના માટે અહીંયા લખું છું બ્લુ માર્કરથી, જુઓ અહીં ગજિયા ચુંબકની સ્થિતિ ઊર્જા, ગજિયા ચુંબકની સ્થિતિ ઊર્જા 0 છે। ગજિયા ચુંબકની સ્થિતિ ઊર્જા 0 છે, બરાબર। અને લાસ્ટ કેસ આપણે જોઈએ, ધારો કે 180 ડિગ્રી હોય, ત્રીજો કિસ્સો આપણે લઈએ ફરી પાછો, થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી હોય। 180 ડિગ્રી હોય તો યુ બી ડેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ 180। કોસ 180ની કિંમત છે -1, એટલે માઇનસ માઇનસ થઈ જશે પ્લસ। તો આની અંદર ડાયપોલની સ્થિતિ ઊર્જાની કેવી છે, મહત્તમ સ્થિતિ ઊર્જા દર્શાવે। આ શું દર્શાવે મિત્રો, એની મહત્તમ એની સ્થિતિ ઊર્જા દર્શાવે છે। એનો મતલબ કે આ સ્થિતિમાં ડાયપોલ જે છે તે કેવું છે, અસ્થાયી અવસ્થામાં છે। આ સ્થિતિ જે છે, આ સ્થિતિની અંદર નો તમને હવે નીચે દેખાશે નહીં, જસ્ટ હું એને થોડું ઉપર લઈ જાઉં છું। આ સ્થિતિમાં અહીંયા લખીશ ગજિયો ચુંબક લખી શકાય કે અસ્થાયી અવસ્થામાં છે, અસ્થાયી સ્થિતિમાં છે, બરાબર। એટલે અહીંયાથી તમારે મિત્રો એને સમજવાનું છે ક્યાં, જો હું લઈ જાઉં છું લાઈન, અહીંયાથી તમારે એને અહીંયા સમજવાનું છે। ઓકે ભાઈ, ઓકે। ચાલો તો આ હતા મિત્રો એના કેસીસો બધા હતા કે થીટા ધારો કે ભાઈ 0 ડિગ્રી હોય તો શું થાય, 90 ડિગ્રી હોય તો શું થશે, અને 180 ડિગ્રી હોય તો શું થશે, જેને આપણે સૂત્રના આધારે એના કેસીસ આપણે પ્રૂવ કર્યા છે, બરાબર। એટલે તમને પરીક્ષામાં પૂછે કે ડાયપોલ કે ગજ્યો ચુંબકની સ્થિતિ ઊર્જા મહત્તમ ક્યારે હોય તો થીટા 180, તમને પૂછે અસ્થાયી અવસ્થામાં ક્યારે હોય તો પણ 180, સ્થાયી અવસ્થામાં ક્યારે હોય તો લખવાનું 0 ડિગ્રી, અને સ્થિતિ ઊર્જા લઘુત્તમ ક્યારે હોય તો પણ 0 ડિગ્રી તમારે લખવાનું રહેશે। ક્લિયર મિત્રો? તો આ જે હતી તેના આપણે સ્થિતિ ઊર્જાના કેસીસો આપણે હતા, બરાબર છે। હવે આની અંદર એક નાનકડો ભાગ આપણે લઈએ, ધારો કે આપણે એને ભ્રમણ કરાવીએ છીએ, બરાબર। ધારો કે બે ખૂણાથી થીટા 1 થી થીટા 2 જેટલું મારે ભ્રમણ કરાવવું હોય તો કઈ રીતે કામ કરી શકાય તેનું એક સૂત્ર તારવીએ આપણે પહેલાં। એટલે મેઇન કહેવાનું છે મિત્રો, આ જે એમ બી કોસ થીટા સૂત્ર છે એ તો અત્યારે આપણે ખૂણાના સંદર્ભમાં લખ્યું, પણ મારે ભ્રમણ કરાવવું છે, ધારો કે થીટા 1 ડિગ્રી પર છે, ત્યાંથી મારે થીટા 2 ડિગ્રી પર લઈ જવો છે, તો કેટલી ઊર્જા મળશે, કેટલું કાર્ય થશે, તો એ આપણે જોઈએ, એનું સૂત્ર આપણે તારવીએ, જે દાખલા માટે તમને કામનું રહેશે। ચલો આપણને મિત્રો એક વસ્તુ તો ખબર જ છે કે જ્યારે ગજ્યો ચુંબક સમાન ચુંબકીય ક્ષેત્ર બી સાથે થીટા જેટલો ખાલી ખૂણો બનાવે, ત્યારે આપણને ટોર્કનું સૂત્ર ખબર છે, ટોર્ક ઇઝ ઇક્વલ ટુ એમ બી સાઇન થીટા, બરાબર છે। પણ હવે મેઇન વસ્તુ જે સમજવાનું છે તે હવે આ જે ચુંબક છે એ ચુંબકને આપણે ડી થીટા જેટલું ભ્રમણ કરાવીએ, જે હમણાં જોઈ જ ગયા છે, ડી થીટા જેટલું આપણે ભ્રમણ કરાવીએ તો એ ભ્રમણ કરાવવા માટે થતું કાર્ય, એનું સૂત્ર બી આપણે જોઈ જ ગયા છે મિત્રો, થતું કાર્ય ડી ડબલ્યુ, સૂક્ષ્મ કાર્ય ડી ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પેલું એમ બી સાઇન થીટા ઇન્ટુ ડી થીટા આપણે જોઈ ગયા છે, બરાબર। હવે માનો કે જે ચુંબક છે મિત્રો, એ ચુંબકને થીટા 1 થી થીટા 2 જેટલું મારે ભ્રમણ કરાવવું છે, જેટલું ભ્રમણ કરાવવા થતું કાર્ય મારે શોધવું હોય, તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ બી બહાર આવી જશે,
ઇન્ટિગ્રેશન ઓફ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. લિમિટ આવશે મિત્રો θ1 થી θ2. અહીંયા લિમિટ મૂકવી પડશે θ1 થી θ2. એટલે MB આ થઈ જશે માઇનસ કોસ થીટા θ1 થી θ2. સાદરૂપ તમે મિત્રો આપશો તો MB ડેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કોસ θ2 માઇનસ અને પાછું આ માઇનસ એટલે પ્લસ થઈ જશે કોસ θ1. તો તમારે સૂત્ર વાપરવાનું રહેશે અહીંયા MB કોસ θ1 માઇનસ કોસ θ2. આ સૂત્ર તમે વાપરી શકો છો. આ સૂત્ર મિત્રો તમને એન્ટ્રન્સ માટે બી ઘણું કામનું રહેશે. હવે આજનો જે આમ જોવા જાઓ તો મિત્રો જે ટૉપિકો છે ને તે તમારે બોર્ડની અંદરથી નીકળી ગયા છે, પણ હવે તમને એન્ટ્રન્સમાં તો કામનું જ છે ને. આપણે તો બધું જ ભણવાનું છે, બરાબર. વી આર ધ બેસ્ટ, એટલે આપણે તો બધું ભણવાનું છે. એટલે આપણે આ બધું જ તમારે પરીક્ષા લક્ષી છે એમ માનીને ચાલો. તો આ જે જ્યારે ભ્રમણ કરાવશો મિત્રો ત્યારે જ થતા કાર્યનું સૂત્ર આના બેઝિસ પર સ્વાધ્યાયમાં દાખલો બી છે, બરાબર. તે આપણે કરીશું. જે કામના દાખલા છે તે કરીશું, બાકીના દાખલા તમારે કરવાની જરૂર નથી. ચાલો, તો આઈ થિંક અહીંયા સુધીનો આપણે સ્થિતિ ઉર્જા સૂચનનો કન્સેપ્ટ આપણે પૂર્ણ કરી દીધો છે. હવે જે મિત્રો જે કામના ટોપિક જો છે તે ગાઉસનો નિયમ, આની અંદર બી આપણે ભણવાનો છે. ગાઉસનો નિયમ અને પૃથ્વીના ચુંબકત્વ વિશેનો જે આપણે થોડો ઘણો અભ્યાસ કરીશું. જેમ જેમ અભ્યાસ કરશો તેમ તેમ તમને ખબર પડતું જશે, બરાબર. ચાલો, તો આજના વિડીયો લેક્ચરને મિત્રો આપણે અહીંયા પૂર્ણ કરીએ. જે તમે શાંતિથી સારી રીતે એનો અભ્યાસ કમ્પ્લીટ કરી દેજો, બરાબર. ચાલો, મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી શુભરાત્રિ. રાત્રે વિડીયો જોતા હોય તો શુભરાત્રિ, સવારે જોતા હોય તો ગુડ મોર્નિંગ.